નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ડિવિઝનલ ફાયર ઓફિસર એક જગ્યા પર, સ્ટેશન ઓફિસર એક જગ્યા પર, લીડિંગ ફાયરમેન 4 જગ્યા પર, फायरमैन 29 जगह पर, ड्राइवर कम ऑपरेटर 10 जगह पर, ऑटोमोबाइल इंजीनियर 1 जगह पर, ऑटोमोबाइल इलेक्ट्रिशियन 1 जगह पर और मिकेनिक 1 जगह पर, एम टोटल 48 जगह पर आ भर्ती की जाहेरात करवामां आवेली छे। हवे आ तमाम पोस्ट माटेनी एज्युकेशन क्वॉलिफिकेशन, पगार धोरण और एज लिमिट जोईए। पहलू है डिविजनल फायर ऑफिसर, जेनी कुल खाली जग्या एक है, એટલે કે એક જગ્યા પર ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી આવેલી છે, જેનો માસિક ફિક્સ પગાર 35,000 પર મંથ છે। હવે તેની શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત જોઈ લઈએ। પહેલું, ઉમેદવાર ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ અથવા તો ડિપ્લોમા ઇન ફાયર એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। બીજું, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ હોવો જોઈએ। હવે શારીરિક લાયકાતની વાત કરી લઈએ। उम्मीदवार मिनिमम ऊंचाई 165 सेमी होवी જોઈએ। छाती फूलाव्या वगर 76 सेमी और फूलावेली 81 सेमी, એટલે કે कुल तफावत 5 सेमीनो होवो જોઈએ। वजन की बात करिए तो मिनिमम 50 किलो होवू જોઈએ। उमर વધુમાં વધુ 48 वर्ष, એટલે કે एज लिमिट 48 इयर्सनी રાખવામાં આવેલી છે। हाल में खाता में फरज बजावता उम्मीदवारों ने उमर मर्यादा लागू पड़से नहीं। बीजू है स्टेशन ऑफिसर, जेनी कुल जग्या एक, जेनो मासिक फिक्स पगार 28,500 पर मंथ। हवे एज्युकेशन क्वॉलिफिकेशन जो लीए। पहलू, कोईपण मान्य यूनिवर्सिटी में स्नातकनी पदवी मेळवेल होवो जोईए अथवा तेनी समकक्ष डिग्री मेळवेल होवो जोईए। बीजू, स्टेशन ऑफिसरनो कोर्स करेलो होवो जोईए अथवा तो डिप्लोमा इन फायर एंजीनियरिंगनो कोर्स करेलो होवो जोईए। त्रीजू, हेम रेडियो लाइसेंस धरावता उम्मीदवारने प्राथमिकता आपवामां आवशे। हवे शारीरिक लायकातनी वात करी लीए। उम्मीदवारनी ऊंचाई 165 सेमी, चेस्ट फूलावे वगर 76 सेमी, फूलावेली 81 सेमी ने बे वच्चेनो तफावत 5 सेमीनो होवो जोईए अने वजन मिनिमम 50 केजी जे उपर कहेलुं ए प्रमाणे ने उमर 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્રીજું છે લીડિંગ ફાયરમેન, જેની કુલ જગ્યા 4 છે, જેનો માસિક ફિક્સ પગાર 23,000 પર મંથ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ હોવો જોઈએ। બીજું, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ટ્રેનિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્રીજું, હેમ રેડિયો લાયસન્સ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। शारीरिक लायकात की बात करिए तो ऊंचाई 165 सेमी हो જોઈએ। छाती फूलाव्या वगर 76 सेमी और फूलावेली 81 सेमी, जेनो तफावत 5 सेमी होवो જોઈએ અને वजन मिनिमम 50 किलो होवू જોઈએ। उमर की बात करिए तो 20 થી 35 वर्षनी वच्चे उम्मीदवारनी उमर होवी જોઈએ। हाल में खाता में फरज बजावनार उम्मीदवार ने प्राथमिकता आपवामां आवशे। पांचमू है फायरमेन, जेनी कुल जग्या 29 है, એટલે 29 जगह पर फायरमेन की भर्ती आवेली है, जेनो मासिक फिक्स पगार 20,000 पर मंथ है। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ। ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ। બીજું, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ। ત્રીજું, 6 માસની ફાયરમેન તરીકેની ટ્રેનિંગ લીધેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। હવે શારીરિક લાયકાતની વાત કરી લઈએ। ઉમેદવારની ઊંચાઈ 165 સેમી હોવી જોઈએ। છાતી ફૂલાવ્યા વગર 76 સેમી અને ફૂલાવેલી 81 સેમી, જેનો તફાવત મિનિમમ 5 સેમીનો હોવો જોઈએ અને વજન મિનિમમ 50 કિલો હોવું જોઈએ। ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે। છઠ્ઠું છે ડ્રાઈવર કમ ઓપરેટર, જેની કુલ સંખ્યા 10 છે કે 10 જગ્યા પર ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતી આવેલી છે,
જેનો માસિક ફિક્સ પગાર 20,000 પર મંથ છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ. પહેલું, ધોરણ 10 પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ ડિગ્રી મેળવેલ હોવો જોઈએ. બીજું, હેવી મોટર લાયસન્સ ધરાવતો હોવો જોઈએ અને લાયસન્સ મિનિમમ 5 વર્ષ જૂનું હોવું જોઈએ, HPV અથવા તો HGV. ત્રીજું, ફાયર બ્રિગેડના વાહનોમાં આવતા તમામ પ્રકારના ઉપકરણો ઓપરેટરનો જાણકાર હોવો જરૂરી છે. હવે શારીરિક લાયકાતની વાત કરીએ. ઉમેદવારની મિનિમમ ઊંચાઈ 165 સેમી, છાતી ફૂલાવ્યા વગર 76 સેમી અને ફૂલાવેલી 81 સેમી હોવી જોઈએ. તફાવત મિનિમમ 5 સેમીનો હોવો જોઈએ અને વજન ઉમેદવારનું મિનિમમ 50 કિલો હોવું જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાતમું છે ઓટોમોબાઈલ એન્જિનિયર, જેની કુલ સંખ્યા 1 છે, જેનો માસિક ફિક્સ પગાર 23,000 પર મંથ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ. ઉંમર 20થી 35 વર્ષ. હાલમાં ખાતામાં ફરજ બજાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. સાતમું, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિશિયન, જેની કુલ સંખ્યા 1 છે, જેનો માસિક ફિક્સ પગાર 23,000 પર મંથ. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઓછામાં ઓછો ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિશિયનનો ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ, જેની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે રાખવામાં આવેલ છે. હાલમાં ફરજ બજાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. આઠમું, મિકેનિક, જેની કુલ જગ્યા 1 છે, જેનો માસિક પગાર 23,000 પર મંથ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર મોટર મિકેનિક વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલનો કોર્સ કરેલો હોવો જોઈએ. બીજું, ધોરણ 10 પાસ હોવો જોઈએ, જેની ઉંમર 20થી 35 વર્ષ અને હાલમાં ખાતામાં ફરજ બજાવનાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપર જણાવેલ તમામ પદો માટેની અરજી ઓનલાઈન મંગાવવામાં આવેલી છે. આ અરજી તમે 1/9/2024થી 30/9/2024 સુધી કરી શકશો. અરજી તમારે સ્પીડ પોસ્ટ દ્વારા કરવાની રહેશે કાં તો RPAD દ્વારા. અરજી મોકલવાનું સરનામું પ્રાંત કચેરી અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મૂ અંજાર, જિલ્લો કચ્છ, ને ફોન નંબર આપેલો છે તે લખી લેવાનો રહેશે. જેના માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.